પ્રભુ તવ મૂરતિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિન્ન જેહ, નજર સમીપે રહો હમારી એહ. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્ય રમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરે કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની. જય સ્વામિનારાયણ. આજે વિક્રમ સંવંત 2080, કાર્તિક વદ પંચમી, તારીખ 2 ડિસેમ્બર 2023 શનિવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવંત 2080, કથા ગંગા પાઠ 70, લોયાધામ, ફ્લોરિડા. વાલા મુક્તો, કથા ગંગામાં આપ સર્વેનું ભાવભર્યું સ્વાગત છે. વાલા મુક્તો, કથા ગંગામાં પ્રસંગ ચાલતો હતો શિક્ષાપત્રી ભાષ્ય, શ્લોક 20. મિથ્યાપવાદ કસ્મિંચિત તપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણ્યા કદાચન. અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો.
અને કોઈને ગાળ તો ક્યારેય પણ ન દેવી. મહારાજ કહે છે, કોઈ પણની ઉપર પોતાના સ્વાર્થને લઈને પણ મિથ્યાપાદ મૂકો નહીં. માનો કે કોઈની ભૂલ થઈ છે અને એ આપણે જાણીએ છીએ, છતાંય પણ એને પ્રકાશિત કરવી નહીં. જો આપણે કહેવાને લાયક હોઈએ તો એકાંતમાં બોલાવી એનું હિત થાય એમ કહેવું, પણ કોઈ વ્યક્તિને ક્યારેય ફજેત કરવી નહીં. બીજી આજ્ઞા મહારાજ કરે છે, ગાળ તો બોલવી નહીં. ક્યારેય પણ અપશબ્દ અભદ્ર ભાષાનો ઉપયોગ મારા આશ્રિતોએ ક્યારેય કરવો નહીં. આમ મહારાજ શ્લોક 20 કહે છે. હવે આજે શ્લોક 21. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. આટલા જણાની નિંદા ક્યારેય કરવી પણ નહીં અને સાંભળવી પણ નહીં. દેવ તેથી દેવતા, તીર્થ, બ્રાહ્મણ, સાધ્વી, સાધુ અને વેદ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. આટલાની ક્યારેય પણ નિંદા કરવી નહીં અને ક્યારેય પણ નિંદા સાંભળવી નહીં. સાંભળો, શાસ્ત્રો એવું કહે છે, શાસ્ત્રો એવું કહે છે, પ્રથમ તો ક્યારેય પણ કોઈની નિંદા કરવી જ નહીં. નિંદા કરવાનો અર્થ એ થાય છે એના પાપ ધોવા અને એ પાપ આપણા ઉપર ચડાવવા. જાને સજ્જન લોકો ક્યારેય પણ કોઈની નિંદા ના કરતા. કોઈ પણ વ્યક્તિની નિંદા તમે કરો છો એટલે એનું નુકસાન આપણને થાય છે. જા હા, કોઈ પણની નિંદા કરવી, કોઈ પણની નિંદા, શતાનંદ સ્વામી ભાષ્યમાં કહે છે, કોઈ પણની નિંદા કરવી તે વાણીનો મહાદોષ છે. ભગવાને વાણી આપી છે તો કોઈના બે શબ્દો સારા બોલો, કોઈના બે શબ્દો સારા બોલવા માટેનો ઉપયોગ કરો. આટલી સરસ ભગવાને વાણી આપી છે. ભગવાનની સૃષ્ટિમાં એક જ પ્રાણી એવું છે કે જેને વાણી આપી છે, મનુષ્ય છે. જા બાકી મનુષ્ય કરતાંય પણ બળવાન ઘણા પ્રાણીઓ છે. હાથી કાંઈ ઓછો બળ્યો છે? સિંહ કાંઈ ઓછો બળ્યો છે? માણસ કરતા કેટલાય સુંદર પક્ષીઓ છે. મોર કાંઈ ઓછો સુંદર છે? પણ ભગવાને કોઈને જેવી વાણી મનુષ્યને આપી છે એવી નથી આપી. બહુ જ મોટી કૃપા છે ભગવાને મનુષ્યને જે વાણી આપી છે, બહુ જ મોટી કૃપા છે. અતિ કૃપાએ કરીને વાણી આપી છે તો એ વાણીનો દુરુપયોગ ક્યારેય ન કરવો જોઈએ. સમજાને? અભદ્ર ભાષા બોલી, કોઈની નિંદા કરી, ગાળો બોલી અને આપણી વાણીને અભડાવવી, આપણામાં અસાધુતાના દર્શન કરાવવા એ હરગીજ બરાબર નથી. સમજાને? હા, જે વાણીથી વેદોના મંત્રો બોલવાના છે, જે વાણીથી વેદોના મંત્રો બોલવાના છે, જે વાણીથી
ઉપનિષદના પ્રસંગો ગાવાના છે, ભગવાનના ગુણોનું ગાન કરવાનું છે, ભગવાનનો યશ ગાવાનો છે, ભગવાનના કીર્તનો ગાવાના છે, ભગવાનની કથા ગાવાની છે, ભગવાનના મંત્રનો જપ કરવાનો છે. એ વાણીને જ્યારે આપણે અપવિત્ર કરીએ છીએ કોઈની નિંદા કરીને કે અભદ્ર ભાષા બોલીને જાને, ત્યારે આપણી જીહવા અપવિત્ર થાય છે. એક પાત્ર હોય એમાં પવિત્ર વસ્તુ અને અપવિત્ર વસ્તુ બે ભેગી ના રહી શકે. કોઈ પણ પાત્રમાં અપવિત્ર વસ્તુ તમે નાખો ને એમાં પછી પવિત્ર વસ્તુ નાખો તો પવિત્ર વસ્તુ છે એ પણ અપવિત્ર થઈ જાય છે. ઝેર હોય અને અમૃત નાખો તો અમૃત ઝેર થઈ જાય. દૂધ છાશ હોય અને દૂધ નાખો તો દૂધ છાશ થઈ જાય. થઈ જાય? થઈ જાય? ગંદુ પાણી હોય એમાં સ્વચ્છ પાણી નાખો તો એ ગંદુ થઈ જાય છે. એમ ગંદી વાણી બોલ્યા પછી, અભદ્ર વાણી બોલ્યા પછી, કોઈની નિંદામય વાણી બોલ્યા પછી, ગાળો બોલ્યા પછી તમે ભગવાનના કીર્તન ગાઓ છો, ભગવાનની કથા કરો છો, ભગવાનનું નામ સ્મરણ કરો છો તો એ પણ દૂષિત થઈ જાય છે. એ પણ દૂષિત થઈ જાય છે. હા, જે જીભથી ભગવાનનું કીર્તન ગાયું, જે જીભથી, જે જીહવાથી ભગવાનના યશ ગાયા, ભગવાનના મોટા પુરુષોના યશ ગાયા, એ જ જીભથી, એ જ જીહવાથી જ્યારે અપવિત્ર વાણી બોલીએ છીએ, કોઈની નિંદા કરીએ છીએ, ગાળો બોલીએ છીએ, અભદ્ર ભાષા બોલીએ છીએ, ત્યારે પ્રથમ જે ભગવાનનો જપ કર્યો છે, મહાપુરુષોના ચરિત્રોનું વર્ણન કર્યું છે, કીર્તન કર્યું છે, ભગવાનના સ્વરૂપનું કીર્તન કર્યું છે, આ બધું જ દૂષિત થઈ જાય છે એમ શાસ્ત્રનો મત છે. માટે મહારાજ કહે છે નિંદા ન કરવી, ન કર્તવ્ય નિંદા સર્વ્યા ન ચકૃચિત. નિંદા કરીને જીભને અપવિત્ર ના થવા દેવી અને નિંદા સાંભળીને કાનને અપવિત્ર ના થવા દેવા. ભગવાને આપણને જીભ આપી છે એ નિંદા કરવા માટે નથી આપી. ભગવાને આપણને જીભ આપી છે અપવિત્ર ભાષા બોલવા માટે નથી આપી. ભગવાને આપણને કાન આપ્યા છે એ અપવિત્ર ભાષા સાંભળવા માટે, કોઈની નિંદા સાંભળવા માટે નહીં, કીર્તન સાંભળવા માટે આપ્યા છે. એટલે કાન આપ્યા છે. અપશબ્દ સાંભળવા માટે, અભદ્ર ભાષા સાંભળવા માટે એ કાન ભગવાને નથી આપ્યા. એટલે અણમોલ મિલકત, અણમોલ મિલકત ભગવાને આપણને આપી છે. એકવાર જો વાચા વહી જાય તો કરોડો રૂપિયા ખર્ચીએ તો એ ફરીને પ્રાપ્ત થાય છે? ના થાય. જેને ભગવાને જન્મથી જ વાણી નથી આપી એ કરોડો રૂપિયા ખર્ચે તો એ શું વાણી મળે છે? એકવાર જો કાનમાંથી સાંભળવાની શક્તિ વહી જાય તો કરોડો રૂપિયા ખર્ચે તો એ શું પાછું આવે છે? આવે છે? ઘણા બેરા નથી થઈ જતા? બોલો, થઈ જાય છે. મારા કંડેરી ગામમાં મંદિરના કોઠારી છે રાજેન્દ્રભાઈ, બહુ સારા ભગત છે, અતિ ભગત સારા. હવે કેવી ભગવાનની ઈચ્છા છે, આપોઆપ સવારે જાગ્યા તો કઈ સંભળાય જ નહીં. સાંજે કાંઈ નહોતું, સુતા રાત્રે ત્યારે કાંઈ નહોતું, સવારે જાગ્યા સંભળાય જ નહીં કાંઈ. બોલો, કાંઈ ન સંભળાય, બિલકુલ ના સંભળાય, જરાય ના સંભળાય. કેટલી મહેનત કરી, કેટલો ખર્ચો કર્યો, કેટલા મશીનો અંદર ગોઠવા, તોય પણ સાંભળતા ના થયા. બિલકુલ ના સાંભળે, જરાય ના સાંભળે. મોટા તોપોના ગોળા ફોડો ને તોય ન સંભળાય.
એવું થઈ ગયું. બોલો, અણમોલ ભગવાને આપણને આ રત્નો આપ્યા છે, એનો સદવ્યય કરી લઈએ. જો દુર્વ્યય કરીએ તો આપણે ભગવાનના ગુનેગાર થાય. બને ત્યાં સુધી અભદ્ર ભાષા નહીં બોલવી જોઈએ, બને ત્યાં સુધી અભદ્ર ભાષા નહીં સાંભળવી જોઈએ. એ સજ્જનોનું લક્ષણ છે. સમાજમાં પણ જગતમાં પણ જે ડાયા માણસો છે, ભદ્ર માણસો છે, સજ્જન માણસો છે, એ કોઈ દી વૈખરી ભાષા નહીં બોલે, અપવિત્ર ભાષા નહીં બોલે અને સાંભળશે પણ નહીં. હા, પવિત્ર માણસો હોય ને, ભદ્ર માણસો હોય ને, એની પાછળ તમે કોઈની નિંદા કરે ને તો તરત કે જવા દો ને, તો હોય હવે જગત છે, જો ટાળી દેશે. અને ઘણાની એવી આદત હોય કે નિંદા કરે નહીં અને નિંદા સાંભળે નહીં તો એને રાત્રે ઊંઘ આવે નહીં. ઘણી વ્યક્તિ હોય એની પાસે બેસો એટલે કોકની નિંદાથી જ અધ્યયનો શરૂ થાય. એવા ઘણા હોય, એમની પાસે તમે બેસો એટલે નિંદાથી જ શરૂ થાય. એ બહુ જ અભદ્ર જીવન કહેવાય. કોઈની નિંદા કર્યા કરવી, કોઈની નિંદા જ કર્યા કરવી, કોઈનો કચરો ઉથામ્યા કરવો, એ બહુ ખરાબ. એ કાંઈ આપણું કામ છે? કોઈનો ગંદવાળો ચૂથ્યા કરવો, કોઈનો ગંદવાળો ચૂથ્યા કરવો, એ કાંઈ શું આપણું કામ છે? સારા વ્યક્તિનું, સજ્જન વ્યક્તિનું કામ છે? માટે મોટો દોષ છે, મહાદોષ કીધો. શતાનંદ સ્વામી કહે છે એ મહાદોષ છે. કોઈ પણની નિંદા કરવી તે વાણીનો મહાદોષ છે. કોઈ પણની નિંદા સાંભળવી એ કાનનો મહાદોષ છે. અને દોષ હંમેશાને માટે દુઃખદાયક હોય છે. માટે મહારાજ કહે છે ન કર્તવ્ય નિંદા સર્વ્યા ન ચકચિત. મારા આશ્રિતોએ ક્યારેય નિંદા કરવી નહીં અને નિંદા સાંભળવી નહીં. જે માણસ વાણીના દોષને જીતી ન જ શકે તે સંયમી કેવી રીતે બની શકે? જે પોતાની વાણી ઉપર કંટ્રોલ નથી લાવી શકતો, પોતાની વાણીને જીતી નથી શકતો, એ પોતાના જીવનને હું જીતી શકે? પોતાની ભાષા ઉપર કંટ્રોલ નથી, વાણી ઉપર કંટ્રોલ નથી કરી શકતો, એના પર સંયમ નથી રાખી શકતો, એ પોતાના જીવનને સંયમી કેવી રીતે બનાવી શકે? કેવી રીતે બનાવી શકે? હલકા માણસોની જ હલકી ભાષા હોય છે. સંસ્કારે કરીને હલકા હોય, કુળે કરીને હલકા હોય, એ લોકોની ભાષા હલકી હોય. પણ મહાન કુળમાં ઉત્પન્ન થયેલા હોય, સજ્જન કુળમાં, ભક્ત કુળમાં ઉત્પન્ન થયેલા હોય, સમજાને, એની ભાષા ક્યારેય હલકી ના હોય, ક્યારેય નહીં. અને માણસની જાત એની વાણી ઉપરથી ઓળખાય છે. એ બોલે એટલે ખ્યાલ આવે આ સજ્જન છે કે દુર્જન છે. સમજાને, જન્મે કરીને ભલે ગમે એટલો મહાન હોય, પણ જેની વાણી ખરાબ છે તો માની લો આનું આચરણ પણ ખરાબ છે. ગમે એટલો મહાન કુળમાં જન્મેલો હોય, પણ એની વાણી જો ખરાબ છે તો માની લો કે આનું કર્મ પણ ખરાબ છે. ગમે એટલા હીન કુળમાં કદાચ જન્મેલો હોય, પણ જેની વાણી પવિત્ર છે તો માનો એનું જીવન પણ પવિત્ર છે. આપણા કર્મની ચાડી ખાય છે વાણી. આપણા કર્મની ચાડી કોણ ખાય છે? વાણી. જેને વાણી ઉપરથી ખ્યાલ આવે છે, ભાષા ઉપરથી ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ દુર્જન છે કે આ વ્યક્તિ સજ્જન છે. એનું જીવન પવિત્ર છે કે અપવિત્ર છે? જેનું જીવન અપવિત્ર છે એની જ વાણી અપવિત્ર હોય છે. જેનું જીવન પવિત્ર છે એની વાણી ક્યારેય પણ અપવિત્ર નથી હોતી. ના બોલે, જિંદગીમાં ના બોલે, મરી જાય તો ના બોલે. સમજાને, અપવિત્ર વાણી ના બોલે. માટે મહારાજ કહે છે મારા આશ્રિતોએ ક્યારેય પણ ન કર્તવ્ય નિંદા શ્રેવા ન ચકોચિત. હા, જે માણસ વાણીના દોષને જીતી ન શકે
તે સંયમી કેવી રીતે બની શકે? દૂષિત વાણીવાળો કોઈનો પણ આદર પાત્ર બની શકતો. તમારી વાણી જો ખરાબ છે તો કોઈ દિવસ તમે પ્રિય ના બની શકો. સમજાને? હા, જેની દૂષિત વાણી છે, અભદ્ર વાણી છે, અપવિત્ર વાણી છે, નિંદા ટીક્કાવાળી વાણી છે, એ કોઈનું પ્રિય પાત્ર કોઈ દી ના બની શકે. તમે કોઈની માટે મરી જાઓ ને, કામ કરીને મરી જાઓ ને, સમજાને, પણ તમારી ભાષા જો ખરાબ છે ને તો તમારું કરેલું બધું ઝીરો. એક વ્યક્તિ બહુ કરે છે, બહુ જ કરે છે, પણ એની વાણી અપવિત્ર છે, એની વાણી બેફામ છે, એની વાણી પર કંટ્રોલ નથી, એટલે એ પ્રિય નથી બનતો. એ કાંઈ નથી કરતો, બેઠો જ છે, કાંઈ નથી કરતો, પણ એની વાણી પવિત્ર છે, મધુર છે, તો બધા એનો પ્રિય બની જાય છે. લોકમાં પ્રિય બનવું કે અપ્રિય બનવું, એમાં મોટામાં મોટો ફાળો હોય તો આપણી વાણીનો છે. કોનો છે? લોકમાં તમારે પ્રિય બનવું છે તો વાણી મધુર વાપરો. તમારા સમાજમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા ગામમાં, તમારી નાતમાં તમારે જો પ્રિય બનવું છે, આદર પામવો છે, તો વાણી પવિત્ર બોલો, વાણી ઉપર કંટ્રોલ રાખો. તમે વાણી ઉપર કંટ્રોલ નહીં રાખો, વાણી તમે જો અપવિત્ર બોલશો, વાણી જો વૈખરી બોલશો અને પછી એવી ઈચ્છા રાખશો કે હું જગતમાં પ્રિય બનું, એ ક્યારેય બનતું નથી. ક્યારેય નથી બનતું. કોયલ પ્રિય છે, કાગડો અપ્રિય છે, તો કાગડો કાંઈ આપણું બગાડી જ જતો નથી, કોયલ આપને કાંઈ આપી જ જતી નથી. એ છતાં એકની વાણી આપણને બહુ ગમે છે, એકની વાણી જરાય ગમતી નથી. એનું શું કારણ? કાગડાની વાણી અપ્રિય છે અને કોયલની વાણી પ્રિય છે. પોપટને બધા જ પાળે છે, પોપટને બધા જ પાળે છે. કેમ? એ પ્રિય વાણી બોલે છે, પ્રિય વાણી બોલે છે. મોરની વાણી કેમ ગમે છે? પ્રિય બોલે છે. ઘુવડ કેમ ગમતું નથી? એને બિચારે શું દોષ કર્યો? એને શું પાપ કર્યું? કેમ ના ગમે? એની વાણી અપ્રિય છે. કાગડાની વાણી અપ્રિય છે. માટે શાસ્ત્રો એમ કહે છે, જો તમારે બધાને પ્રિય બનવું હોય તો વાણી પણ તમે મધુર વાણી બોલો. સત્યમ વદ પ્રિયમ વદ. તમે સાચું જ બોલો એટલું પૂરતું નથી. કોઈ એમ કે હું તો સાચું જ કહું છું ને, બધું સાચું ના કહેવાય. કહેવાય? પોતાની માં હોય એને માં જ કહેવાય ને, કહેવાય ને. હા, એમ ના કે મારા બાપની, એવું તો ના જ કહેવાય ને. હોય તો એવું જ, પણ કહેવાય તો ધોકા ખાય. સમજાને? સગી માં છે તો ખાવાય ન દે. બાપની બાયડી કે તો શું કરે? કે બાપની બાયડી મને ખાવા આપો, આપ. મમ્મી મને ખાવા આપ, તો દોડતી દોડતી આપે. બાપની બાયડી ખાવા આપ તો શું કરે? કે છે તો સાચું ને, પણ બધું સાચું બોલવાનું ના હોય. સમજા? સત્યમ ભાષ્યમ ન કરચિત, સ્વપરદ્રોજનમ સત્યમ ભાષ્યમ ન કરચિત. બધું સાચું ના બોલવાનું હોય. ઘણા આટલું કડવું બોલતા હોય, આટલું કડવું બોલતા હોય અને કે શું હું તો સાચું જ બોલું છું ને, પણ ના, શાસ્ત્રો ના પાડે છે. સત્યમ વદ પ્રિયમ વદ. સત્યમ અપ્રિયમ મા વદ. તારું ભલે ગમે એટલું સાચું હોય, પણ જો કડવી ભાષામાં તારી રજૂઆત છે તો એનું પરિણામ કડવું જ આવશે, ક્યારેય મીઠું નહીં આવે. હા, ક્યારેય નહીં. ભલે હાથ સાચું છે, ગમે એટલું સાચું છે, તું ગમે એટલું સાચું બોલતો હશ, પણ જો એ કડવું હશે તેનું પરિણામ કડવું જ આવશે. એનું પરિણામ ક્યારેય મીઠું નહીં આવે. માટે વાલા ભક્તો, મહારાજનો અતિ આગ્રહ છે, શતાનંદ સ્વામીનો આગ્રહ છે
વૈખરી વાણીનો ક્યારેય ઉપયોગ ન કરીએ. ઘર ઘરના ઝઘડાઓ વાણીથી થાય છે ને. ઘર ઘરના ઝઘડાઓ શેના જ થાય છે? વાણીથી થાય છે. પરિવારમાં ઝઘડાઓ શેના જ થાય છે? વાણીથી થાય છે. કુહાડામાં તાકાત નથી, એના કરતા હજારો ગણી તાકાત વાણીમાં છે. સમજ્યા? માટે મહારાજ કે ન કર્તવ્યા નિંદા શ્રેવા ન તો ક્વચિત. જે માણસ વાણીના દોષને જીતી ન જ શકે તે સંયમી કેવી રીતે બની શકે? દૂષિત વાણીવાળો કોઈનો પણ આદર પાત્ર બની શકતો નથી. એવી રીતે શ્લોક 20માં બતાવેલ મિથ્યાવાદ અને અપશબ્દો એ વાણીના દોષ છે. જેવી રીતે શ્લોક 20માં બતાવેલા મિથ્યાવાદ અને અપશબ્દો એ વાણીના દોષ છે, તે પ્રમાણે જ પારકાની નિંદા કરવી એ પણ વાણીનો દોષ છે. મહારાજે 20મા શ્લોકમાં કીધું ને, કોઈના ઉપર મિથ્યાપાદ મૂકો કે ગાળ બોલવી એ વાણીનો દોષ છે. શતાનંદ સ્વામીએ બતાવ્યું એ વાણીનો દોષ છે. કોઈના ઉપર મિથ્યાપાદ મૂકો, સમજાને, કે કોઈને ગાળ દેવી એ વાણીનો દોષ છે, એમ 20મા શ્લોકમાં કીધું. એવી જ રીતે કોઈની નિંદા કરવી એ પણ વાણીનો દોષ છે. હા, બહુ મોટો દોષ છે, મહા મોટો દોષ છે. નિંદા કરવી એ પણ પછી ટેવ પડી જાય છે, એટલે એ વ્યસન છે. મહારાજે આગલા શ્લોકોમાં 18મા શ્લોકમાં મહારાજે વ્યસન બતાવ્યા. 18મા શ્લોકોમાં દ્યુતાદિ વ્યસન તાજ્યમ કીધું ને, એ જે વ્યસન બતાવ્યા એ માયલું એક વ્યસન, એમાં નિંદાને પણ મહારાજ વ્યસન કહે છે. સમજ્યા? જેમ કોઈને નશાનું વ્યસન ચડી જાય, દારૂનું વ્યસન ચડી જાય તો દારૂ વિના રહી ના શકે, પછી એને પીવો જ પડે. પીવો પડે ને. બીડીનું વ્યસન પડી જાય પછી એને બીડી પીવી જ પડે ને. એ બીડી વિના રહી ના શકે, તમાકુ વિના રહી ના શકે. હા, ચાનો કોટો ના ચડે તો પછી ઊંઘ ના ઉડે. એ જેમ વ્યસન છે એવી જ રીતે નિંદા એક વ્યસન છે, એમ શિક્ષાપત્રીના 18મા શ્લોકમાં મહારાજ કીધું છે. એ પણ વ્યસન જ છે. એકવાર તમને નિંદા કરવાની આદત પડી ગઈ એટલે પછી વધતું જ જાય ને વધતું જ જાય. પછી તમને કોઈની નિંદા કર્યા વિના સહેન ના પડે. એને વ્યસન કીધું. બોલો, નિંદાને મહારાજ વ્યસન કહે છે. હા, જેમ ગાંજાનું વ્યસન, ભાંગનું વ્યસન, તમાકુનું વ્યસન, દારૂનું વ્યસન, સેમ એવું જ વ્યસન નિંદાનું છે. વળી સાંભળો, ભાંગ ગાંજાનું વ્યસન, દારૂનું વ્યસન એ જેટલું દુઃખદાયક છે, નડતર છે, એના કરતાં પણ પારકાની નિંદા કરવી વધારે દુઃખદાયક છે. તમે નિંદા કરો એટલે તમારી સાથે કોઈ આત્મીયતા કરે જ નહીં. પછી એને ખબર પડી જાય, માળો અત્યારે આપણે હારી બેઠો છે ને, અહીંથી જઈને આપણે નિંદા કરશે એટલે એની હારી કોઈ એ પછી એ જિંદગીમાં એકલો જ થઈ જાય. પછી નિંદા કરનારનો કોઈ વિશ્વાસ ના કરે, નિંદા કરનારની સાથે કોઈ મૈત્રી ના કરે, નિંદા કરનારની સાથે કોઈ કામ ના કરે, કશું જ ના કરે. નિંદા કરનારને કોઈ સહકાર ના આપે, એનાથી આઘા જ રે, બોલે નહીં, દુનિયા બોલે નહીં, પણ સમજી જાય કે આ નિંદાખોર છે, આની બાજુમાં બેહાય નહીં, આની સાથે ધંધો કરાય નહીં, આની સાથે બિઝનેસ ના કરાય, આની સાથે કોઈ વ્યવહાર ના કરાય. આ માળો નિંદા કરશે. એમની સાથે જો આપણે બેસીશું, એમની સાથે વ્યવહાર કરીશું, એની સાથે બિઝનેસ કરીશું, ધંધો કરીશું, ગમે તે કાંઈ પણ વ્યવહાર એમની સાથે કરીશું, બહાર જઈને આપણે નિંદા કરશે. એટલે માટે આનાથી આઘું રહેવાય. લોકો બોલે નહીં પણ આઘા થઈ જાય. પછી આઘા થઈ જાય. કેટલું મોટું નુકસાન થઈ જાય. કયો કોઈને સ્વીકારે જ નહીં, અથવા કોઈને સ્વીકાર્ય થાય નહીં, એની સાથે કોઈ બેસે નહીં, એની સાથે કોઈ કામ કરવા તૈયાર ના થાય, એમની સાથે કોઈ, તો પછી એને કેટલું નુકસાન થાય. કયો કેટલું નુકસાન થાય. એટલે ગાંજા કરતાં નુકસાન થાય છે, ભાંગ કરતાં જે નુકસાન થાય છે, તમાકુ ખાવાથી જે નુકસાન થાય છે, કેફ કરનારા પદાર્થો જે નુકસાન થાય છે, સમજાને, એના કરતાં પણ અનેક ગણું કોઈની નિંદા કરવાનું વ્યસન પડે ત્યારે નુકસાન થાય છે. મહારાજ
શ્લોક 18માં આને એક વ્યસન શતાનંદ સ્વામી એક વ્યસનમાં ગણે છે. ભાષ્યમાં શિક્ષાપત્રી શ્લોક 18ના ભાષ્યમાં શતાનંદ સ્વામી આ કોઈની નિંદા કરવી એને પણ એક વ્યસન ગણે, કહે છે કે વ્યસન છે. જે 18 વ્યસન છે એમાં આ એક પણ વ્યસન છે. કેમ કે પછી એના વિના રહેવાય નહીં. માટે મહારાજ કહે છે મારા આશ્રિતોએ ક્યારેય પણ કોઈની નિંદા ના કરવી, કોઈની નિંદા ના કરવી. હા, નિંદા પણ એક વ્યસન છે. આગળ આપણે શ્લોક 18માં જાણી ગયા છીએ. શ્રીજી મહારાજનો ખાસ મત છે જે વ્યક્તિ સાથે ન ગમે, કોઈ પણ વ્યક્તિ સાથે આપણને ન ફાવે, બધાય વ્યક્તિની સાથે આપણને ફાવી જ જાય એવું કાંઈ જરૂર નથી. કોઈની રુચિ અલગ હોય, આપણી રુચિ અલગ હોય તો આપણને સાનુકૂળ ન પણ આવે. બધાની સાથે સાનુકૂળ આવવું એવું કાંઈ જરૂરી નથી, ન પણ આવે, જાને ન પણ આવે. બધાના સ્વભાવ આપણા સ્વભાવની સાથે મળતા આવે એ કાંઈ બનવા જોગ નથી, જાને ન પણ આવે. પણ જો શાસ્ત્રોનો શું મત છે, મહારાજનો શું મત છે, યાદ રાખો. તમારા જીવનમાં તમારે વ્યવહારિક રીતે સુખી થવું હોય, આધ્યાત્મિક રીતે સુખી થવું હોય તો આજનો આ શ્લોક છે ને બહુ જ કામનો છે, બહુ કામનો છે. જે વ્યક્તિ સાથે તમને ન ગમે કે જે વ્યક્તિ સાથે તમને ન ફાવે, એમની સાથે તમને મેળ ના જામે તો પણ એમની નિંદામાં તમે પડો નહીં. જાણી રાખો, કોઈની સાથે ન ફાવ્યું, તમને તમારો સ્વભાવ મેચ ના થયો, એ છતાંય પણ તમે એમની નિંદામાં તો ન જ પડો. જા, હા, નિંદામાં ના પડો. યાદ રાખો કે ભાઈ આપણી સાથે આપણો સ્વભાવ થોડો મેચ નથી થતો, પણ જ્યાં ત્યાં કે ના કરો. જેમની સાથે કામ લેવું છે, જો શાસ્ત્રો શું કહે છે, તમારે જેમની સાથે કામ લેવું છે, પતિને પત્ની સાથે કામ લેવું છે, પત્નીને પતિ સાથે કામ લેવું છે, પુત્રને માતા પિતા સાથે કામ લેવું છે, માતા પિતાને પુત્ર સાથે કામ લેવું છે, સાસુને વહુ સાથે કામ લેવું છે, વહુને સાસુ સાથે કામ લેવું છે, ભાઈને ભાઈ સાથે કામ લેવું છે, એક પાર્ટનરને બીજા પાર્ટનર સાથે કામ લેવું છે, નાતાદાર સાથે કામ લેવું છે, કોઈ પણની સાથે કામ લેવું છે, એમની સાથે આપણો સ્વભાવ સેટ ના થતો હોય, સ્વભાવ અલગ પડતા હોય, તો એ સ્વભાવને સેટ કરતા શીખો, પણ એની નિંદામાં ના પડો. જો એકલા નથી પડવું તો, સમાજમાં તમારે અટુલા નથી થઈ જવું તો, એકલા નથી પડવું તો, બેને સાથે રાખીને તમારે કામ કરવું છે તો, કાંઈક તમારે જીવનમાં કરવું છે તો, જાને તમારે લોકપ્રિય બનવું છે તો, 5 તમને પૂછે એવું તમારે બનવું છે તો, 5 જણા તમારી સાથે કામ કરે એવી તમે જો આશા રાખતા હો તો વાણીના વિલાસને છોડો, નિંદાને છોડો, સેટ થતા શીખો. એની સાથે તમારા સ્વભાવને સેટ થતા કરો. જાને હા, સાસુઓના ઝઘડા તમારા સંસારમાં છે એની પાછળ શું છે? એકાબીજાની વાણી. બાપ દીકરાના ઝઘડાઓ છે એની પાછળ શું છે? એકાબીજાની વાણી. કાં તો બાપની વાણી ખરાબ હોય, કાં દીકરાની વાણી ખરાબ હોય, સાસુની વાણી ખરાબ હોય, કાં વહુની વાણી ખરાબ હોય. ભાઈઓમાં ઝઘડા થાય છે એનું કારણ શું? પ્રારંભ વાણીથી થાય છે. એક ભાઈની વાણી ખરાબ હોય એટલે ડખા થાય છે. મહારાજ હરગીજ અને ક્યારેય પણ માન્ય રાખતા નથી, આપણા શાસ્ત્રો પણ માન્ય રાખતા નથી. મધુર વાણી બોલો. શું મધુર વાણી બોલોમાં શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ? આપણે મધુર વાણી બોલીએ તો શું એનું બિલ વધારે આવે? અને કડવી વાણી બોલીએ તો શું બિલ માફી થઈ જાય? માફ થઈ જાય? શા માટે મધુર વાણી ના બોલવી? શા માટે પ્રિય વાણી ના બોલવી? શા માટે વૈખરી વાણીનો ઉપયોગ કરવો? શા માટે અપ્રિય વાણી બોલવી? શા માટે? કેમ? શું કામ? શું ફાયદો? કોને ફાયદો? નરું નુકસાન. નુકસાન વ્યક્તિ પોતે જ ખરાબ વાણી વાપરી અને પોતાનું નુકસાન કરે છે. વ્યક્તિ
પોતે જ ખરાબ વાણી વાપરી, અભદ્ર ભાષા બોલી અને પોતાની જિંદગી ઉપર કુહાડો મારે છે. સમજાને? જો તમારે સુખી થવું છે ઘરમાં, સમાજમાં, પરિવારમાં, તો અપવિત્ર વાણી ના બોલો, કોઈની નિંદા ના કરો. સમજ્યા? નિંદા કરવાથી શું ફાયદો છે? હા, માટે ન નિંદા તાડને કુર્યાત. નિંદા અને તાડન એ બે અધમમાં અધમ વસ્તુ છે, એમ શતાનંદ સ્વામી કહે છે. કોઈની નિંદા કરવી કે કોઈનું તાડન કરવું, કોઈને મારવું, એ અધમમાં અધમ વસ્તુ છે. એ જરાય સારું નથી, એમ શતાનંદ સ્વામી કહે છે. કોઈની નિંદા ના કરો, એમ કોઈની ભૂલ થાય તો એને માર પણ ના મારો. તમારે સંસારમાં ઘણીક વાર બનતું હોય છે, કોઈનો એવો હાથ હોય ને, કોઈનો એવો હાથ હોય ને, ઝાપટ મારી જ દે. બોલો, હા, મારી જ દે સીધું, હાથ ઉપાડી જ લે, એવી આદત હોય છે. અધમ પુરુષ હોય તો પોતાની પત્ની ઉપર પણ હાથ ઉપાડતો હોય છે. સંસારમાં બહુ એવું બને છે, બહુ જ બને છે. પણ એ અધમમાં અધમ કાર્ય છે, એમ શતાનંદ સ્વામી કહે છે. ન કોઈની નિંદા કરો, ન કોઈની આ રીતે તમે વેખરી વાણીનો ઉપયોગ કરો, અને ન કોઈને તાડન કરો, ન મારો. બસ શાંતિથી માર કાઢો. જેટલો સારો માર્ગ નીકળશે એ પ્રિય વાણી બોલવાથી જ નીકળશે. ખરાબ વાણી બોલવાથી કે તાડન કરવાથી કોઈ વાતનું સોલ્યુશન આવવાનું નથી. તમારે તમે ગમે એટલી ખરાબ વાણી બોલશો. એક છોકરાનો ફોન આવ્યો મારા ઉપર 2-4 દી પહેલા. એક છોકરાનો ફોન આવ્યો, સમજ્યા, મારા ઉપર હમણાં જ આવ્યો. યુવાન છે, આપણો લોયાધામ પરિવારનો છે. લગ્ન થયા છે, નવા લગ્ન થયા છે. એટલે એના પત્ની દૂર રહે છે, સમજ્યા ને, અને એ દૂર રહે છે, બે દૂર રહે છે અત્યારે. એટલે મારી પાસે રડી પડ્યો, મેં કીધું કેમ, શું થયું બેટા? તો કે મારા પત્નીએ મને એવું કહી દીધું છે કે મારે તારી હારે રહેવું નથી, મારે છૂટાછેડા લઈ લેવા છે. મેં કેમ એમ થયું? તો કે જાજો વાંક મારો છે. એમની એક ભૂલ હતી, પણ મેં પછી મને કે ક્રોધ ચડ્યો ને, મારાથી રહેવાનું નહીં ગુરુજી, મેં ન કહેવાના શબ્દોને કહી દીધા. અડધો કલાક સુધી ન કહેવાના શબ્દો મેં કીધા. બહુ ખરાબ શબ્દો કીધા. એણે અડધો કલાક સાંભળ્યા, અને અડધો કલાક સાંભળ્યા. હું જ્યારે બોલતો બંધ થઈ ગયો ત્યારે એણે કીધું કે આજથી હું તું બે છૂટા. શું ફાયદો કાઢ્યો કયો? શું ફાયદો કાઢ્યો? આપણા લોયાધામ પરિવારનો છોકરો છે, નવો જ પરણેલો છે, અને માથે કરીને દેવું કરીને બધું કરીને ખર્ચા કર્યા છે. બોલો, હજી વરહે નથી થયું. શેને કારણે પરિણામ આવ્યું? એટલે ખરાબ વાણી બોલવાથી કોઈ દિવસ કોઈ સોલ્યુશન થતું જ નથી. તો જેની ખરાબ વાણી હોય એના બધા કામ પતે ને. મીઠી વાણીના કામ કોઈ દી પતે જ દે ને. જેની મધુરી વાણી છે, મીઠી વાણી છે, પ્રિય વાણી છે, એના કોઈ કામ જ ના થાય ને. પછી જેટલી ખરાબ વાણી બોલે એટલા જ એના કામ થાય ને. અને જેટલી જેની ખરાબ વાણી હોય એટલો જ આગળ જાય ને. પણ એવું થતું નથી. અભદ્ર ભાષા બોલવાથી કોઈ વાતનું સોલ્યુશન ક્યારેય નહીં નીકળે. યાદ રાખો તમે. ભલે તમને વેદના મંત્રો યાદ ના રહે, ઉપનિષદના મંત્રો યાદ ના રહે, શિક્ષાપત્રીના શ્લોકો યાદ ના રહે, ભલે તમને કંઈ યાદ ના રહે, પણ આટલું યાદ રાખો સુખ પામવા માટે કે અભદ્ર ભાષા ના બોલો. અભદ્ર ભાષાથી કોઈ વાતનું સોલ્યુશન ક્યારેય થતું નથી. તમે માનો અપવિત્ર વાણી જેમ ફામ બોલું અને સોલ્યુશન કાઢું, એ ક્યારેય નીકળતું નથી. એમાં તો પ્રોબ્લેમ ભડકો થાય. દુઃખ ને દુઃખ. બોલો, દુઃખ ને દુઃખ. મેં છોકરા કીધું માફી માંગ્યો હતો, હાથ જોડ માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ. સમજા? બીજી દી એને ફોન કર્યો,
હા, ઘણો કરગર્યો પણ હજી સમાધાન નથી થયું. બોલો, હજી સમાધાન થયું નથી. ઘર તૂટી ગયું, ઘર તૂટી ગયું, લાખોના ખર્ચો કરી નાખ્યા, માથે દેવું કરી નાખ્યું, વર નાખ્યું, ત્યાં છૂટું થઈ જવાના આરે આવ્યું. અને જો છૂટું થઈ જાય તો જિંદગી આની રખડી જાય. માટે સાવધાન. કડવી વાણીથી ક્યારેય પણ સમાધાન નથી થતું. જો કંઈક સમાધાન થશે તો મીઠી મધુરી વાણીથી જ થશે. કંઈક ઉકેલ આવશે તો મીઠી મધુરી વાણીથી જ આવશે. કડવી વાણીથી તો ઓર ગૂંચવાશે, ઓર જટિલ થશે, ઓર જટિલ થશે. ઘરમાં વહુ છે, એને જ કાંઈ ભૂલ થઈ અને સાસુ પછી કડવી વાણી ઉપર કડવી વાણી બોલે તો શું સમાધાન થઈ જાય? એ તો ઓર ગૂંચવાય. અંતે સંસાર હળગી જાય. વાણી ઉપર બહુ જ આધાર છે. આપણી જિંદગીનો સુખ અને દુઃખ વાણી ઉપર બહુ આધાર છે, બહુ જ આધાર છે. જેની વાણી મીઠી અને મધુરી સંયમી છે, જેની વાણી કંટ્રોલમાં છે, એને નહીવત દુઃખ આવે છે. અને જેની વાણી બેફામ છે, જેની વાણી આઉટ ઓફ કંટ્રોલ છે, વ્યક્તિ બોલે ત્યારે એને ભાન નથી રહેતું હું શું બોલું છું, એને બહુ દુઃખ આવે છે. બહુ જ દુઃખ આવે. જેને સંસારમાં હોય તોય ભલે અને આધ્યાત્મિક માર્ગે હોય તોય ભલે, બહુ દુઃખ આવે. પછી બાબુ દાદા સાચી વાત છે. સમાજમાં સાચી વાત છે ને. તો કોકની નાની એવી ભૂલ થાય ને તમે ઉતરી જ પડો, શું થાય કયો? તમે જેમ ફામ બોલવા જ મળો, શું થાય કયો? તમે સંસારમાં છો, તમારા ઘરના દીકરા હોય, એના વહુ હોય, એની તમે નિંદા કરો, શું થાય? તમારા દીકરાના વહુ તો આઘાર્યા, દીકરાની નિંદા કર્યા કરો, શું થાય કયો? પછી તમને ઘરમાંથી કાઢે કે ન કાઢે? શું કરે મને કયો? દુઃખ કોને આવે? શા માટે ખરાબ વાણી બોલવી? પોતાને નુકસાન થાય એવી વાણી શા માટે બોલવી? કેમ આપણી વાણી ઉપર આપણે કંટ્રોલ ના રાખી શકીએ? કોઈને કહેવું પડે બે શબ્દ ક્યારેક તો પ્રેમથી, કઠણ શબ્દ કહેવા પડે, પ્રેમથી કહેવા પડે. એને લાગવું જોઈએ કે મારા હિતના શબ્દો છે. પણ બેફામ જ્યારે બોલવા મળીએ, ઘણા તો બોલે ને ત્યારે હોઠ ફરકવા મળે, શરીર ધ્રુજવા મળે, રૂવાડા ઊભા થઈ જાય અને શું બોલે છે ખબર ના રહે. અંતે ભડકો થાય અને બધું સળગી જાય. સમાજમાં અને શાસ્ત્રોમાં દેખાય છે. સમજાને? સમાજમાં અને શાસ્ત્રોમાં દેખાય છે. સમજાને? જે મધુરી વાણી બોલે છે એને નૈવત દુઃખ આવે છે. જે કડવી વાણી બોલે છે એને મહાદુઃખો આવે છે. માટે મહારાજ કહે છે નહીં, ક્યારેય ન, ક્યારેય કડવી ભાષા ના બોલો, મીઠી વાણી બોલો. હા, તમને ભલે ઉપનિષદો યાદ ના રહે, વેદ યાદ ના રહે, ભલે તમને ગાયત્રી મંત્ર યાદ ના રહે, આટલો મંત્ર યાદ રાખો કે વાણીનો વિલાસ વધારે પડતો ન કરો, મીઠી વાણી બોલો. નિંદા અને તાડન એ બે અધમમાં અધમ વસ્તુ છે. ભગવાન શ્રી હરિ કહે છે એ મારા આશ્રિત માટે ક્યારેય પણ ગ્રાહ્ય નથી. છતાં પણ માણસને પારકી નિંદા અને પોતાની પ્રશંસા કરવામાં ઘણો જ રસ આવે. આ મોટું વ્યસન, પારકાની નિંદા, પોતાની પ્રશંસા. હવે કરવાનું કેવું છે? બીજાના વખાણ કરવાના છે, શ્વાસલાઘા નથી કરવાની, પોતાના વખાણ નથી કરવાના, બીજાના વખાણ કરવાના છે, પોતાની નિંદા કરવાની છે. પણ કરીએ છીએ શું? પોતાના વખાણ કરીએ છીએ અને બીજાના અવગુણ ગાઈએ છીએ. ઘણાને તો વખાણ સાંભળવાની એટલી બધી આદત હોય, એટલી બધી આદત હોય, એના કાન ફૂલેલા જ રહે. મારા કોઈ વખાણ કરે, મારા કોઈ વખાણ કરે, મારા કોઈ વખાણ કરે, મારા કોઈ વખાણ કરે. સમજાને? હા, ડોબાને ખાણ અને માણસને વખાણ. ડોબું હોય ને, ડોબું, એને તમે ખાણ મૂકો ને ત્યારે પ્રાહાવ મૂકે, ખબર છે ને? કાઠિયાવાડી ભક્તોને ખબર હોય. ડોબું હોય ને, ભેંસ,
ભગરી મોટી ગમે એવી ભેંસ હોય, પણ એને જ્યાં સુધી તમે ખાણ ના મૂકો ને ત્યાં સુધી પ્રાહો ના મૂકે. અને ખાણ મૂકો ને એટલે બોગરું ભરી દે, પ્રાહો મૂકી દે. એમ માણસને પણ વખાણ, ડોબાને ખાણ અને માણસને વખાણ બહુ જ ગમે, બહુ જ ગમે. આમ કાન આમ સીધા થઈ જાય. કોઈ વખાણ કરે ને ના, પછી ભલે ખોટા વખાણ થતા હોય, એને ખ્યાલ હોય કે આ જેવા વખાણ કરે છે એવું એક કે મારામાં તત્વ નથી, ખાલી ખોટા વખાણ કરે છે. એ વખાણ કરે છે એમાં એટલું મારામાં કાંઈ નથી, તોય પણ ગમે. બોલો, તોય ગમે. અને સાચો કડવો શબ્દ કહે તો સાચું હોય તો ન ગમે. આપણે સાચી ભૂલ હોય ને કોઈ સમજાવે, પ્રેમથી સમજાવે, તોય પણ આપણને ગમે નહીં. આ એક વ્યસન છે, બહુ મોટો પ્રોબ્લેમ છે. આખું જગત એમાં હળગે છે, સંસાર એમાં હળગે છે, ઘર એમાં હળગે છે, પરિવાર એમાં હળગે છે, એમાં હળગે છે. જાને પારકાની નિંદા ને પોતાના વખાણ, પારકાની નિંદા ને પોતાના વખાણ. શા માટે? શા માટે? શું ફાયદો? શું ફાયદો? કોઈ આપણા વખાણ કરે એનાથી આપણને શું ફાયદો થાય? કોઈ આપણા વખાણ કરે તો શું ફાયદો થાય? પણ તો ગમે છે, વખાણ કરી ગમે છે, આપણને બહુ ગમે છે. બાસુંદી કરતા વધારે ગમે છે, માલપુઆને દૂધપાક કરતા, હાટા જલેબી કરતા કોઈ વખાણ કરે બહુ ગમે આપણને. એટલે પારકાની નિંદા કરવી અને પોતાના વખાણ કરવા એ વ્યસન બહુ જબરજસ્ત આ જીવને પડી ગયું છે. ભગવાન શ્રી હરિનો એવો આગ્રહ છે, એ બે છોડી દો. શ્લોકાના આગળ આવશે શ્લોકમાં, પોતાના વખાણ પોતાના મોઢે ના કરવા, આગળ શ્લોક આવશે. અને પારકાની નિંદા ના કરવી. બસ પારકાની નિંદા ના કરે ને પોતાના વખાણ ના કરે એ માણસ સદા સુખ્યો, સદા સુખ્યો. એને કોઈ પ્રોબ્લેમ આવવાના બહુ ઓછામાં ઓછા ચાન્સીસ. હા, એમ કે છે. બોલો, મિષ્ટાન કરતા પણ મીઠું લાગે છે. પારકાની નિંદા કરવી અને પોતાના વખાણ કરવા. તમે જો આજકાલ ગામડાઓની અંદર, ભારત દેશમાં ખાસ, એમાં સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, કાનમાં બધે ઓટલાઓ હોય, સમજ્યા ને? ઓટલાઓ હોય. એ બધાય ઓટલાઓ છે ને પારકાની નિંદાના મોટા અખાડાઓ છે. હે, અખાડા છે. નવરા બેઠા 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 કાંઈ ન કરે. આખા મેં કાલે સંતોને કીધું, કાલે અમે એ મંદિરે સંતોની કથા હોય રાત્રે, અમારે 9 થી 10, એટલે રાત્રે કથા પતાવી અને અમે જતા હતા. તે મારે સંતોને કીધું, મેં કીધું આ દેશમાં જોત ખરા, કોઈને કાંઈ એકાબીજાને કાંઈ લેવા દેવા છે? બાજુવાળો શું કરે છે, કોણ છે, એનું નામે ના ઓળખતા હોય. હાવ બાજુમાં મકાન હોય, દિવાલ ન હોય, કશું જ ન હોય, કાંઈ ના હોય, તો એકાબીજાની કોઈ પંચાયત જ નહીં. બોલો, બસ બે આંખો ભીગ, હેલો, બસ હેલો, આટલું કહી દે, સ્માઇલ આપી દે, બાકી કાંઈ નહીં. અને આપણે તો ઠેઠ છેવાડે રહેતો હોય ને તો હામા છેવાડા સુધીની પંચાયત કરતો હોય. બોલો, ભારતમાં એવું આખા ગામની પંચાયત કરે. સારું, ગજબનું છે આ દેશમાં, ગજબનું છે. પણ જો બાજુમાં રહે, એક દિવાલ પણ ન હોય, વાડ પણ ન હોય, કશું જ ના હોય, પણ કોઈ દિવસ કોઈને બોલાચાલી ના થાય. અને કેટલા પદાર્થો બહાર પડ્યા હોય, ગેરેજ ખુલ્લા હોય, તો કોઈ અંદર પ્રવેશ જ ના કરે, અડે જ નહીં કોઈ દી ઝઘડો જ ના થાય. પાડોશી કોણ છે કાંઈ એની કોઈ પંચાયત જ નહીં. જાણે જંગલમાં એકલા રહેતા હોય એવી રીતે રહે બધા. બોલો, અને આપણે આખા ગામને ચકડીએ ચડાવે, આખા ગામની ચકડીએ ચડાવે. બોલો, આખા ગામને ચકડીએ ચડાવે, આખા ગામની પંચાયત કરે. એ બધા ઓટલાઓ છે ને, બધા ઓટલાઓ એ નિંદા કરવાના મોટા અખાડાઓ બની ગયા છે. ભગવાનને નથી ગમતું, શાસ્ત્રો નથી ગમતું. ભગવાન શ્રી હરિ કહે છે દુનિયાને જે કરવું એ કરે, પણ મારો આશ્રિત, મારો ભક્ત તો એ ધંધો કોઈ દી કરે, મારો આશ્રિત એ ધંધો ક્યારેય ના કરે. મારા ભક્તોએ ક્યારેય પણ પારકાની નિંદામાં અને પોતાના વખાણમાં પડવું નહીં, જો સુખી થવું હોય તો. હા, ઓટલાઓ શું
મંદિરોમાં પણ, મંદિરના ઓટલાઓ પણ નિંદાના કેન્દ્રો થઈ ગયા. હા, ભગવાનના દર્શન કરે, આરતીના દર્શન કરે, દંડવટ કરે, સ્તુતિ પ્રાર્થના કરીએ અને પછી ભેગા થઈને મંદિરમાં કંઈ ઓટો હોય, મંદિરની પ્રદક્ષિણામાં હોય ને બેઠા બેઠા પછી તમારે મારી તારીને ભગલા વાળી. હા, પછીના વચનામૃત ભૂલાઈ જાય, કથા ભૂલાઈ જાય. જા, અને દુનિયાની પછી કથાનો અધ્યાય શરૂ થાય. મહારાજ એ નથી ગમતું, મહારાજને નથી ગમતું, મોટા પુરુષોને નથી ગમતું. જાને. હા, પારકી નિંદા તે મહાપાપ છે એમ શતાનંદ સ્વામી કે છે. ત્યાંમાં જો આટલાની નિંદા થઈ જાય, કોઈ પણ નિંદા કરવી એ પાપ છે, મહાપાપ છે, વાણીનો મહાદોષ છે, અધમા અધમ છે. એ છતાંય પણ આટલાની નિંદા તો કોઈ દિવસ નહીં. એ તો પાપાતી પાપ છે. આટલાની નિંદા તો નહીં જ. પ્રથમ દેવતા, નિંદક નહીં કોઈ દેવ કહો. કોઈ દેવની ભગવાન શ્રી હરિ કહે છે, જા દેવતા કોઈ પણ દેવની નિંદા ના કરવી. આપણે શ્રદ્ધા હોય તો બે હાથ જોડવા, શ્રદ્ધા ના હોય તો જતું રહેવું. પણ કોઈ પણ દેવની નિંદા, દેવ અંતે દેવ જ છે, દેવ અંતે દેવ જ છે, આપણાથી મહાન છે. કોઈ પણ દેવ હોય આપણાથી મહાન છે, માણસથી મહાન છે. એટલે એનામાં દેવત્વ આવ્યું છે, એનામાં શક્તિ આવી છે, કાંઈક તો છે એનામાં, કાંઈક તો છે એનામાં, કાંઈક તો છે, કાંઈક દૈવ જ છે તો એ દેવતા થયા છે ને. તો મનુષ્ય કરતા તો મહાન છે નહીં, મનુષ્ય કરતા તો મહાન છે. કોકના દુઃખને દૂર કરે છે ને, કોકને તો સુખી કરે છે ને એની શક્તિ પ્રમાણે. કોઈ દેવની નિંદા ના કરાય, ક્યારેય નહીં. શ્રીજી મહારાજ એ વાતમાં માનતા જ નથી. નિંદક નહીં કોઈ દેવ કો. મહારાજે ના પાડી કોઈ પણ દેવની જાને નિંદા ના કરવી. હા, કોઈ પણ દેવની કોઈ પણ પ્રકારે નિંદા ના કરવી, ક્યારેય નહીં. પોતાના ઈષ્ટદેવને મહાન કરવા માટે પણ બીજા દેવની નિંદા ન કરવી. હા, પોતાના ઈષ્ટદેવનો મહિમા ગાઓ, જેટલો ગવાય એટલો ગાઓ. પોતાના ઈષ્ટદેવનો મહિમા ગાવો, એમાં કોઈ પાપ નથી, એમાં કંઈ ખોટું નથી. ખોટું છે? આપણા જે ઈષ્ટદેવ છે, આપણને જેમાં શ્રદ્ધા છે, એના ગુણ ખૂબ ગાઓ, એના કીર્તન કરો, એનું ભજન કરો, એનો મહિમા ગાઓ. પણ પારકા દેવની નિંદા, પોતાના ઈષ્ટદેવને મહાન બતાવવા માટે પણ પારકા દેવની નિંદા કરવી નહીં. જાને. હા, કોઈ પણ દેવની નિંદા કરવી બહુ મોટું પાપ છે. શ્રીજી મહારાજે તો ત્યાં સુધી કીધું, ક્ષુદ્ર દેવોની પણ નિંદા તો ન જ કરવી. ભલે એની ઉપાસના ના કરવી, એનું ધ્યાન ના કરવું, એની આરાધના ના કરવી, એનું પૂજન ના કરવું. જે તામસ દેવો હોય, તામસી દેવો હોય, ક્ષુદ્ર દેવ હોય, એનું પૂજન ના કરવું. એ આપણને મહારાજે કીધું છે. એનું પૂજન ના કરવું, એની માનતા ના કરવી, એની આરાધના ના કરવી, પણ એની નિંદા પણ કરવી નહીં. મહારાજે ચોખ્ખું સત્સંગી જીવનમાં પણ મહારાજ કીધું, ક્ષુદ્ર દેવ હોય, તામસ દેવ હોય, ભલે એના દર્શન કરવા ના જવું, એનો પ્રસાદ ના ખાવો, એનું પૂજન ના કરવું, એના દોરા ધાગા ના પહેરવા, પણ એની નિંદા પણ ન કરવી. આમ મહારાજ પોતે સ્પષ્ટ કહે છે સત્સંગી જીવનમાં. જાને. તો કોઈ દેવની નિંદા ના કરવી અને કોઈ પણ દેવતાની નિંદા સાંભળવી પણ નહીં. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, સર્વાવતારના અવતારી છે, પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વયં છે, છતાં પણ તમામ દેવોને આદર આપે. એ બધા દેવતાઓ પરબ્રહ્મ પરમાત્માના કારભારીઓ છે. સમજાને? જેમ રાજા છે, રાજાના કોઈ પ્રધાન હોય, કોઈ દિવાન હોય ને કે ના હોય, તો રાજાનો પટ્ટાવાળો છે, એ પણ રાજાનો માણસ છે ને. એ પટ્ટાવાળાની સત્તા કોને આપી? એને રાજાએ આપી છે ને, પટ્ટાવાળો જ છે. અરે કોઈ નોકર છે, રાજાનો કોઈ નોકર છે, તો રાજાનો નોકર છે તો પ્રજા માટે તે મહાન છે. ભાઈ રાજાનો છે, કોઈ રાજાનો નોકર હોય તો ગમે એવા પ્રજામાં કોઈ ગમે એવી મોટી વ્યક્તિ હોય, એ શું રાજાના નોકરનું અપમાન કરી શકે છે? કરી શકે?
આપણે ચાલો પોલીસ આવે, સામાન્ય પોલીસ હોય, પીએસઆઈ ના હોય, ડીએસપી ના હોય, સામાન્ય પોલીસ હોય, તો આપણે એનું અપમાન કરી શકીએ છીએ? ખબર છે આ સરકારની વ્યક્તિ છે. એમ દરેક દેવો છે એ પરબ્રહ્મ પરમાત્માના કારભારીઓ છે. જે કોઈ દેવને જે કોઈ શક્તિ સત્તા આપી છે એ પરબ્રહ્મ પરમાત્માએ આપી છે. જે કોઈ દેવની નિયુક્તિ થઈ છે એ પરબ્રહ્મ પરમાત્માએ નિયુક્તિ કરેલી છે તે સ્થાનમાં. જે કોઈ ખાતું સંભાળે, જે કોઈ દેવ, એ ખાતાને પરબ્રહ્મ પરમાત્માએ હોપેલા છે. માટે બધા જ અંતે તો પરબ્રહ્મ પરમાત્માના જ કાર્યો કરનારા છે. સમજાને? તો એના સ્વભાવો, એના ગુણો બધું અલગ હોય. સમજા? એટલે એની નિંદા ના કરાય. એ બધા ભગવાનના જ છે, ભગવાનના નિયુક્ત કરેલા છે. એનામાં જે શક્તિ છે એ પરબ્રહ્મ પરમાત્માની આપેલી છે, પુરુષોત્તમ નારાયણની આપેલી છે, ભગવાનની આપેલી છે. એને જે ખાતું આપ્યું છે, જે પદ આપ્યું, કોઈને વરુણનું પદ આપ્યું છે, કોઈને વાયુનું પદ આપ્યું છે, કોઈને અગ્નિનું પદ આપ્યું છે. આ બધા પદ જે આપ્યા છે એ પરમાત્માએ આપ્યા છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે આપ્યા છે, ભગવાને આપ્યા છે ને. એને ત્યાં એને નિયુક્ત કર્યા. કોઈને દેવદેવીઓ છે, શક્તિ છે, એની નિયુક્તિ કરી છે. કોઈને એ ખાતું આપ્યું, કોઈને એ ખાતું આપ્યું ને. તો આપ્યું જ કોને? પરમાત્માએ આપ્યું છે. માટે પરમાત્માના છે, પરમાત્માના અંશ છે, એનામાં શક્તિ છે, પરમાત્માની મૂકેલી છે. માટે એની જો નિંદા કરીએ તો અંતે પરમાત્માની જ નિંદા છે. એની નિંદા કરીએ તો ભગવાનની જ નિંદા છે. સમજ્યા? ભગવાનની જ નિંદા છે. માટે ક્યારેય પણ આપણી જીભથી કોઈ પણ દેવની નિંદા થવી જોઈએ નહીં. આપણને સાનુકૂળ નથી, આપણી ઉપાસનામાં નથી ફીટ બેસતું, કઈ નહીં. તામસ દેવદેવીઓ છે, શુદ્ર દેવદેવી છે, તો ભલેનું પૂજન ના કરીએ આપણે, ભલેના દર્શન કરવા ના જઈએ આપણે. જે જગ્યાએ હિંસા થતી હોય, દારૂ માંસનું નૈવેદ્ય થતું હોય, મહારાજે કીધું જ્યાં જે દેવતાઓને દારૂ અને માંસનું નૈવેદ્ય થતું હોય, બરાબર, જ્યાં હિંસા, જે દેવની આગળ હિંસા થતી હોય, જે દેવની આગળ વ્યભિચાર થતો હોય, એ દેવના દર્શન કરવા આપણે જવું નહીં, એનું પૂજન આપણે કરવું નહીં, એનો પ્રસાદ આપણે ખાવો નહીં, એની માનતા આપણે કરવી નહીં, પણ એની નિંદા પણ ન કરવી, એમ સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે. એની નિંદા પણ કરવી. જો નિંદા કરો તો આ લોકને પરલોકમાં દુઃખ આવ્યા વિના રહેતું, આ લોકમાં દુઃખ આવે. જાને? હા, એટલે ક્યારેય નિંદા ના કરવી. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, છતાં પણ તમામ દેવોને આદર આપે છે. તમામ દેવોને આદર આપે છે. અરે શ્રીજી મહારાજે તો ત્યાં સુધી કર્યું છે. મહારાજે શિખરબદ્ધ મંદિરો કર્યા ને, તે ઉપર મસ્જિદો પણ બનાવી. બોલો. હા, નાની મસ્જિદ હોય ઉપર, શિખર ઉપર, એવું પણ કરેલું છે. બોલો. હા, શ્રીજી મહારાજે મંદિરો કર્યા ને, એમાં પ્રદક્ષિણામાં ગોખલા હોય, ન્યાય પણ વિવિધ દેવોને પધરાવ્યા છે. સમજ્યા ને? તામસ દેવોને પણ પધરાવ્યા છે. બાર તામસ દેવોને પણ પધરાવ્યા છે. બોલો. પણ નિંદા કોઈની કરી નથી. શ્રીજી મહારાજે કોઈની નિંદા નહીં. શિક્ષાપત્રીમાં કોઈ દેવની નિંદા લખી? સત્સંગી જીવનમાં કોઈ દેવની નિંદા લખી મહારાજે? વચનામૃતમાં કોઈ દેવની નિંદા કરી મહારાજે? નથી જ કરી. ન ફાવે તો દૂર રહીએ આપણે, નથી શ્રદ્ધા તો ન જોઈએ. એવું કાંઈ જરૂર નથી બધી જગ્યાએ જવું જ, બધાની આરાધના કરવી, બધાની ઉપાસના કરવી, બધાની માનતાઓ કરવી, બધાને ભેટ આપવી, બધાની સેવા કરવી, એવી કોઈ જરૂર નથી. આપણને જે આપણા ઈષ્ટદેવ મળ્યા છે, આપણા ઈષ્ટદેવે માન્ય કરેલા, પૂજ્ય રાખેલા જે દેવતાઓ છે, વિષ્ણુ, ગણપતિ, પાર્વતી, સૂર્યનારાયણ, ગણપતિ, હનુમાનજી દાદા, એની આપણે પૂજા કરીએ છીએ મહારાજની આજ્ઞાથી. સમજ્યા ને? એને માન્ય રાખ્યા છે. પણ નિંદા કરવાની તો કોઈની જરૂર નથી. તામસી દેવોનું પૂજન કરવાનો તો નિષેધ કર્યો છે, પણ નિંદા તો તેની પણ કરવાની નથી, એમ ભગવાન શ્રી હરિ કહે છે. હવે આવે છે બીજું, તીર્થની નિંદા ના કરવી, દેવતાની નિંદા ના કરવી,
એમ તીર્થની પણ નિંદા ના કરવી. જા શતાનંદ સ્વામી કહે છે તીર્થની નિંદા એ બહુ મોટું પાપ છે. કોઈ પણ તીર્થમાં તમે જાઓ, હું કામ જાઓ છો? જો એ ત્યાં જઈને હજારો રૂપિયા ખર્ચીને એક તો તીર્થમાં જાય, ઘણાની એવી આદત હોય, પેલા જાત્રામાં જાય, પૈસા ના આવે તો ઉછીના લે, ઉછીના લઈને પણ જાત્રામાં જાય, હજારોનો ખર્ચો કરે, અને જાત્રામાં જઈને આવે ને પછી કોઈ પૂછે ને કે ભાઈ કેમ જાત્રા રહી, જવા દો ને, કે જગન્નાથપુરીમાં આમ હતું, રામેશ્વરમાં આમ હતું, બદ્રીનારાયણમાં આમ હતું, દ્વારકામાં આમ હતું, એ નિંદા ચાલુ કરે. બોલો તો પછી મરવા ગયા. જો જાત્રામાં જઈને તે સ્થાનોની નિંદા જ કરવી છે, તીર્થ સ્થાનોની નિંદા જ કરવી છે, તો મરવા ગયા જાત્રા કરવા શું કામ ગયા? શું કામ ગયા? થોડી સગવડ ના મળી હોય, સારા ઉતારા ના મળ્યા હોય, સારું ખાવાનું ના મળ્યું હોય, કંઈક પ્રોબ્લેમ થયા હોય. અરે તો એ તો તીર્થોના સ્થાનો છે, તીર્થોના સ્થાનો છે, એ જનરલ સ્થાનો છે, જનરલ સ્થાનો. ત્યાં તો બધી પ્રકારના માણસો આવે છે, ત્યાં તો ભગવાનના ભક્તો પણ આવે છે, ત્યાં ચોર પણ આવે છે, ત્યાં ભગવાનના એકાંતિક ભક્તો પણ છે, અને પાપી પણ હોય છે, ત્યાં લૂંટારાઓ પણ હોય છે, ત્યાં ચોર પણ હોય છે, ત્યાં હરામી માણસો પણ હોય છે. એમાં તીર્થ ને શું? એકાદ અનુભવ ખરાબ થઈ ગયો તીર્થનો, એકાદ અનુભવ તીર્થમાં ગયા અને કંઈ ખરાબ થઈ ગયો આપણને, તો મેં તીર્થ શું? તીર્થ તો તીર્થ જ છે, તીર્થ છે તો તીર્થ છે. બધા જ તીર્થોમાં બધા જ પવિત્ર હોય એવું કઈ થોડું બને છે? એવું કઈ બને છે? નથી, નથી. સચ્ચિદાનંદ સ્વામી ગયા તીર્થોમાં તો એને ઘણો ખરાબ અનુભવ થયો, પણ એવું તો ના કીધું તીર્થ ખોટું છે. તોય મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે યાત્રા, દ્વારકાદિક તીર્થની યાત્રા કરવી, એમ લખ્યું મહારાજે શિક્ષાપત્રીમાં. આગળ આવશે. યાત્રા કરવી, પોતાની શક્તિ પ્રમાણે યાત્રા કરવી. એટલે તીર્થ તો તીર્થ જ છે. તીર્થવાસીઓમાં કદાચ ખામી હોય એને કારણે તીર્થ ખરાબ થઈ જતું નથી. યા તો તીર્થમાં જવાથી આપણને ત્યાં પૂરી સગવડ ના મળે તોય પણ તીર્થની નિંદા કરવી હરગીજ સારું નથી. સારા ઉતારા ના મળ્યા, સારું ખાવા ના મળ્યું, સારી વ્યવસ્થા ના મળી, સન્માન ના મળ્યું, હારપાન ના મળ્યા, આગતા સ્વાગતા ના થઈ, ત્યાં વેવાય ને ત્યાં તો આપણે ગયા નથી, તીર્થમાં ગયા છીએ. એટલે કદાચ આપણને સાનુકૂળ એવું ન મળ્યું અને પછી તીર્થની નિંદા કરવી એ બહુ મોટું પાપ છે. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે તીર્થની નિંદા ક્યારેય કરવી નહીં. તીર્થવાસી ખરાબ હોઈ શકે છે પણ તીર્થ તો તીર્થ જ છે. તીર્થવાસીઓ કદાચ ખરાબ હોઈ શકે છે પણ તીર્થ તો તીર્થ છે. તો તીર્થથી શા માટે નિંદા કરવી? તીર્થની શા માટે નિંદા કરવી? શા માટે? ના ફાવે ના જવું, આપણને સાનુકૂળ ન પડે, ઘેરે રહીને ભગવાનના ભજન કરવું. તીર્થો કરવા એવું તો કંઈ, તીર્થ કરે તો જ કલ્યાણ થાય એવું તો કાંઈ છે નહીં. તમને સાનુકૂળ નથી તીર્થમાં જવાનું તો ઘેરે બેસીને ભજન કરો. તમે ઘેરે બેસીને ભજન કરો તો તીર્થ જ છે તમારું. ક્યાંય ભગવાનનું સ્વરૂપ એક પધરાવી દો, માળા કરો, માનસી કરો, ધ્યાન કરો, પૂજા કરો. માનો 68 તીર્થ અહીંયા છે તો તમારું ઘર પણ તીર્થ જ છે. તીર્થમાં જવું એ જરૂરી જ નથી. મહારાજ કીધું હાટું કે દ્વારકાધીશ તીર્થની યાત્રા કરવી પણ પોતાની યથાશક્તિ. જો શક્તિ છે તો જાઓ, તમારી શ્રદ્ધા છે તો જાઓ, નથી શ્રદ્ધા નથી શક્તિ તો ઘેરે બેસીને ભજન કરો, પણ રૂપિયા ખર્ચીને તીર્થયાત્રામાં જાઓ અને ત્યાં તમને સાનુકૂળ ન આવે અને પછી તમે ઘેર આવી નિંદા કરો એ તો મહાપાપ છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થમાં જઈને તમે તીર્થની નિંદા કરો એ વજ્રલેપ થાય છે, એ ક્યારેય પણ એ પાપનું પ્રાયચિત થતું નથી, ભોગવે જ છૂટક્યો છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો
ભવિષ્યથી. અરે ઘણા તો ઝઘડે તીર્થમાં આવીને. હા, કાર્યકર્તાઓને એવા ઝઘડે, થોડો સારો ઉતારો ના મળ્યો હોય, સારું ખાવાનું ના મળ્યું હોય, યા તો કાંઈક પણ થોડો પ્રોબ્લેમ થયો, ઝઘડે. બોલો, બેફામ ઝઘડે, બેફામ બોલે. બોલો, એ તો કેવી તીર્થયાત્રા! આ કઈ વેવાઈનું ઘર તો છે નહીં કે તમારા માટે, તોય સારું છે. ત્યાં એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ઘણું સારું છે. હા, જાણે વેવાય આવ્યા હોય ને તૈયારી રાખે એટલી તૈયારી રાખે. બેડ હારા રાખે, ગાદલા ગોદડા હારા રાખે, ઓસાડ હારા રાખે, ખાવાનું સારું રાખે. રાહ જો બિચારા સાધુઓ. ફોન આવી ગયો, અમે આવી છીએ અડધો કલાકમાં, 3 કલાક થાય. આજે લોયાધામમાં આપણે રહીએ છીએ એટલે આપણને ખબર છે, ફોન આવ્યો હોય કે અમે અડધો કલાકમાં આવીએ છીએ, 3 કલાક થાય. બોલો, રાતના 12 વાગી જાય તો બિચારા સાધુ જાગતા હોય કે ભાઈ હરિભગત આવવાના છે, હરિભગત આવવાના છે, હરિભગત આવવાના છે. એને ઉતારા પાણીની વ્યવસ્થા કરાવી, એને જમાડીને પછી આપણે આરામ કરવા જઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. બીજા કોઈ તીર્થમાં જાઓ, જો તમારા માટે વ્યવસ્થા તૈયાર હોય કહેજો. કોઈ જગ્યાએ કહેજો, ક્યાંય કોઈ પણ જગ્યાએ જાઓ છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આટલી બધી સગવડ સંતો આપે છે. રાહ જોઈને બેઠા હોય, જેને હગા આવતા હોય, મહેમાન આવતા હોય, એમ રાહ જોઈને બેઠા હોય. એની બધી સગવડ રાખી હોય, તોય પણ કાંઈક ને કાંઈક પાણીમાંથી પૂરા કાઢીએ આપણે. દૂધમાંથી, પાણીમાંથી તો નીકળે, પણ દૂધમાંથી આપણે પૂરા કાઢીએ અને તીર્થની નિંદા કરીએ. એના કરતાં બહેતર તીર્થમાં જવું જ નહીં, ઘેરે બેહીને ભજન કરવું. રૂપિયા ખર્ચવા જવાનું નહીં, કારણ કે ત્યાં રૂપિયા ખર્ચીને ગયા, સમય બગાડીને ગયા અને કાંઈ લીધું તો નહીં, અભાવ અવગુણ લીધા. તીર્થની નિંદા કરી, તીર્થવાસ્યોની નિંદા કરી તો કાંઈ પુણ્ય મળ્યું નહીં તમને. તીર્થનો કોઈ ફાયદો થયો નહીં, પૈસા બગડ્યા, સમય બગડ્યો. એના કરતાં બહેતર ઘેરે બેસીને ભજન કરવું. એટલે મહારાજ કે તીર્થની ક્યારેય પણ નિંદા કરવી. દેવતા તીર્થ, અને ત્રીજું છે વિપ્રાણામ, બ્રાહ્મણ. બ્રાહ્મણની પણ મહારાજ શ્રી હરિ કહે છે કોઈ દી નિંદા કરવી, ક્યારેય નિંદા કરવી નહીં. હા, બ્રાહ્મણ છે એને બીજા બ્રાહ્મણની બીજી સંજ્ઞા શું છે ખબર? શું ખબર? ભૂદેવ. આ પૃથ્વીના કોઈ જો દેવ હોય તો બ્રાહ્મણ છે. શ્રીજી મહારાજને બ્રાહ્મણ બહુ વાલા હતા. શ્રીજી મહારાજે બ્રાહ્મણોનું બહુ પૂજન કર્યું છે. શ્રીજી મહારાજ અનેક 84 કરી. 84 જાતના બ્રાહ્મણો ભારતમાં ગણાય છે. અનેક વાર 84 કરી છે. અનેક વાર 84 કરે. એવું નહીં, મહારાજ જ્યારે જમાડવા બ્રાહ્મણોને બેસતા, પછી ડભાણનો યજ્ઞ હોય, જેતલપુરનો યજ્ઞ હોય કે કાંકરિયાની 84 હોય, અને મહારાજ જ્યારે બ્રાહ્મણોને જમાડવા બેસતા અને પીરસતા અને જમી લે, બ્રાહ્મણો જમી લે, ધરાય રે, પછી મહારાજ પંક્તિમાં આવે અને બોલે 1 લાડુ ખાય એને 1 રૂપિયો દક્ષિણા, 2 લાડુ ખાય એને 2 રૂપિયા દક્ષિણા, 3 લાડુ ખાય એને 3 રૂપિયા દક્ષિણા. બોલો, એમ કરીને મહારાજ બ્રાહ્મણોને જમાડતા. સત્સંગી જીવનમાં મહારાજે બ્રાહ્મણનો એટલો બધો મહિમા લખ્યો છે, એટલો બધો મહિમા લખ્યો, ના પૂછો વાત. જા એટલે મહારાજનો બ્રહ્મણ દેવ, અમદાવાદના બ્રાહ્મણોએ નામ પણ બ્રહ્મણ દેવાય નમઃ. બ્રાહ્મણના દેવો ભગવાન સ્વામિનારાયણ. અને જો ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય પણ શુદ્ધ બ્રાહ્મણ કુળમાં. ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય શુદ્ધ બ્રાહ્મણ કુળમાં. શુદ્ધ બ્રાહ્મણ કુળ. હા, મોસાળ પણ શુદ્ધ બ્રાહ્મણ, પિતા પક્ષ પણ શુદ્ધ બ્રાહ્મણ, ધર્મદેવ પણ શુદ્ધ બ્રાહ્મણ, ભક્તિ માતા પણ શુદ્ધ બ્રાહ્મણ. અને શુદ્ધ પવિત્ર બ્રાહ્મણમાં ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ થયું. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. બ્રાહ્મણને જોઈને મહારાજ બહુ જ એમ કહેવાય, મહારાજ બ્રાહ્મણને જોઈને ફૂલાઈ જતા. શું ના આપે એને, માગે તે આપે. બ્રાહ્મણો સત્સંગી જીવનમાં એટલો બધો મહિમા છે, માગે તે આપે. બ્રાહ્મણોને લઈ જાઓ. વારંવાર મહારાજ બ્રહ્મ 84 કરીને બ્રાહ્મણોને જમાડતા. એની પાછળનું કારણ છે, ઇતિહાસ વાંચો તમે, ઇતિહાસ વાંચો તો જ્યારે જ્યારે વિધર્મી લોકોનું આક્રમણ થયા અને આપણું ધાર્મિક સાહિત્ય જ્યારે બાળી દીધું, જ્યારે અને ત્યારે
પોતાના પ્રાણની આહુતિ આપીને પણ બ્રાહ્મણોએ વેદોને બચાવ્યા છે. જો ભારત દેશમાં બ્રાહ્મણો ના હોત તો વેદો ક્યાંથી હોત? જો ભારત દેશમાં બ્રાહ્મણો ના હોત તો ઉપનિષદો ક્યાંથી હોત? જો ભારત દેશમાં બ્રાહ્મણો ના હોત તો પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય, ગીતા ભાષ્ય ક્યાંથી હોત? ઉપનિષદ ભાષ્ય ક્યાંથી હોત? ક્યાંથી હોત? વ્યાસસૂત્ર ઉપર ભાષ્ય ક્યાંથી હોત? જો બ્રાહ્મણ ના હોત તો 18 પુરાણો ક્યાંથી હોત? જો બ્રાહ્મણો ના હોત તો ભગવાનના ચરિત્રો ક્યાંથી હોત? અવતારોના ચરિત્રો ક્યાંથી હોત? જે દિવસ કલમ નહોતી, જેથી કાગળ નહોતા, તેથી ભારત દેશના બ્રાહ્મણોએ મુખપાઠ કર્યા વેદો, ઉપનિષદો, મુખપાઠ કર્યા વેદો, ઉપનિષદો, સ્મૃતિઓ, પુરાણો પોતે કંઠસ્થ કર્યા. ભિક્ષા માગીને ખાધું, જંગલમાં રહ્યા, ઝૂંપડીઓમાં રહ્યા, વૈભવ ના ભોગવ્યા અને વેદોને બચાવ્યા, ઉપનિષદોને બચાવ્યા, પુરાણોને બચાવ્યા, સ્મૃતિઓને બચાવી, ધર્મશાસ્ત્રોને બચાવ્યા. ભારત દેશના બ્રાહ્મણોએ જેટલું સાહિત્ય બચાવ્યું છે જગતમાં કઈ જગ્યાએ એટલું સાહિત્ય નથી. ધાર્મિક સાહિત્ય કોઈ જગ્યાએ એટલું નથી જે બ્રાહ્મણોએ બચાવ્યું છે. જ્યારથી બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યારથી બ્રાહ્મણવાદ ઉત્પન્ન થયો છે. ત્યારથી જે કોઈ ઋષિ મુનિઓ કહેવાય છે એ બધા બ્રાહ્મણો હતા અને એને આપણી સંસ્કૃતિ બચાવવાનું કામ કર્યું છે. અને હજી પણ વિદ્વાન પંડિત બ્રાહ્મણો, હજી પણ ઘણા એવા બ્રાહ્મણો હજી પણ છે. જો ભાઈ ગંગામાં તે મરદા હોય, ગંગામાં કચરો હોય, પણ તમે ગંગાજળ લેવા જાઓ છો કે કચરો જોવા જાઓ છો? ત્યાં ગંગાજળ લેવા જાઓ છો તો એક બ્રાહ્મણ મોટી જ્ઞાતિ છે, મોટો સમાજ છે, તો એમાં 5 દુષ્ટ હોય, કદાચ થોડા નબળા કોઈ હોય માની લો, પણ આખી જાત થોડી ખરાબ હોય. આજે પણ પવિત્ર બ્રાહ્મણો જ્યારે પ્રતિષ્ઠા થાય છે, ભગવાનની પ્રતિષ્ઠા થાય છે, ત્યારે બ્રાહ્મણો વેદોના મંત્રો બોલે છે, એનાથી પરમાત્મા નો આવિર્ભાવ મૂર્તિમાં થાય છે. જો વેદના મંત્રો ના બોલે, મંત્રથી ભગવાન આવે છે. ચિત્ર પ્રતિમા હોય કે ધાતુ પ્રતિમા હોય કે પાષાણની પ્રતિમા હોય, એ બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એમાં આહુતિઓ આપે છે, વેદના મંત્રો બોલે છે, ત્યારે ભગવાનનો આવિર્ભાવ મૂર્તિમાં થાય છે, ત્યારે થાય છે. આજે પણ ભારત દેશની અંદર મહાન ધુરંધર પંડિત વિદ્વાન બ્રાહ્મણો, પવિત્ર બ્રાહ્મણોની ખોટ નથી. આજે પણ ખોટ નથી. હા, ખોટ નથી. એ તો બધા વર્ગમાં આવ્યું હોય. ગંગામાં કચરો હોય છે ને, સમાજમાં પણ દૂષણ હોય છે ને, ત્યાગાશ્રમમાં પણ બધા ત્યાગીઓ થોડા મહાન હોય છે, એમાં હોય છે. તો બ્રાહ્મણમાં હોય 5 જણા, પણ જેનાથી બ્રાહ્મણ જ્ઞાતિની જ નિંદા કરવી, સમજાને, બ્રાહ્મણને જ ખોટા ગણવા. ઘણા તો એવા પાપી લોકો છે, બ્રાહ્મણનું એટલું ખરાબ બોલે છે, એટલું ખરાબ બોલે છે, એટલું ખરાબ, એ તો મહાપાપ કરે છે, મહાપાપ કરે છે, સમજાને. હા, મહાપાપ કરે છે. ભારત દેશની સંસ્કૃતિ બચાવી હોય તો એ આપણા બ્રાહ્મણોએ બચાવી છે, ભૂદેવો બચાવી છે. એ તો પૃથ્વીના દેવ છે બ્રાહ્મણો. ભગવાન શ્રી હરિને વાલા છે. ભગવાન રામચંદ્રજીએ બ્રાહ્મણોની પૂજા કરી છે. ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણોની પૂજા કરી છે. રામાયણમાં આવે છે, બાલકાંડની અંદર કથા આવે છે, પરશુરામ જ્યારે આવ્યા, પરશુરામ આવ્યા અને રામને જ્યારે લલકાર્યા, સમજાને, અને રામને કીધું મારી સાથે યુદ્ધ કર, તમે મારી સાથે યુદ્ધ કરો. અને ત્યારે ભગવાન રામ હાથ જોડીને પરશુરામને કહે છે, પરશુરામને હાથ જોડીને કહે છે કે તમે ભૂદેવ છો, અમારે પૂજવા લાયક છો, એટલે હું ક્યારેય પણ મારા ધનુષમાંથી તીર તમારા ઉપર નહીં ચલાવી શકું. આમ કીધું, તમે પૂજવા લાયક છો, સમજાને. ભગવાન પોતે છે, પરબ્રહ્મ છે, તોય પણ બ્રાહ્મણ ઉપર હાથ નથી ઉપાડતા. બ્રાહ્મણને કડવો શબ્દ પણ કહેતા નથી, ધનુષ્માન સામે નથી ઉપાડતા. બોલો, ભગવાન છે તોય. હા, કૌરવ અને પાંડવનું યુદ્ધ થયું
સમજ્યા ને? કૌરવ પાંડવનું યુદ્ધ થયું, બરાબર? યુદ્ધ થયું. યુદ્ધ તો એક યુદ્ધ હતું, એમાં તો અર્જુનનો તો એવો કોઈ ઈરાદો હતો નહીં કે બ્રાહ્મણોને મારવા, પણ એક યુદ્ધ થયું. યુદ્ધનો ધર્મ આખો જુદો છે, તોય પણ વારંવાર વંદન કરે છે, વંદન કરે છે. ભગવાન કૃષ્ણ પણ બ્રાહ્મણોને વંદન કરે છે. ભગવાન કૃષ્ણ પણ બ્રાહ્મણોના, સુદામાનું, ભગવાનને ત્યાં સુદામા જ્યારે દ્વારકા આવ્યા તો સુદામાના પગ ધોયા ભગવાને. બોલો, પગ ધોયા. રૂક્ષ્મણીને કીધું ગંગાજળથી પગ ધોવો, પગ ધોયા. સુદામા બ્રાહ્મણ છે, ગરીબ છે. આ દ્વારકાધીશ તો સોનાની નગરીના માલિક છે, તોય પણ પોતાની શૈયા ઉપર બેહાર્યા, ત્રાસમાં પગ મુકાવી અને ભગવાનના પગ ધોયા. રૂક્ષ્મણી પાસે પગ ધોવરાવ્યા. બોલો, પરબ્રહ્મ હોવા છતાંય પણ જે આટલો મહિમા બ્રાહ્મણનો છે. બ્રાહ્મણ દેવ છે, એમાં એ પવિત્ર બ્રાહ્મણ હોય, વૈષ્ણવ બ્રાહ્મણ હોય, ભગવાનના ભક્ત બ્રાહ્મણ હોય, જેના ઉપર શિખા છે, જેના મસ્તકમાં શિખા છે, જેના કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક છે, ત્રિપુંડ્ર તિલક છે, જેની કાંધ ઉપર જનોય છે, જેના મુખમાં વેદના પાઠ છે, જેના મુખમાં વેદના મંત્રો છે, એ શાસ્ત્રો એમ કહે છે એ તો સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે. માટે વેદોને બચાવનાર બ્રાહ્મણ છે. ભગવાન વિરાટથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, યાદ રાખો. ભગવાન વિરાટથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. અને જ્યારે ભગવાન વિરાટે સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારે સૌ પ્રથમ પોતાના મુખમાંથી કોને ઉત્પન્ન કર્યા? બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. માટે ગુરુ છે, બધાથી વડીલ છે, બધાથી શ્રેષ્ઠ છે. સનાતન ધર્મ 4 આશ્રમ અને 4 વર્ણની વ્યવસ્થા છે. એમાં 4 વર્ણમાં શ્રેષ્ઠ જો કોઈ વર્ણન હોય તો એ બ્રાહ્મણ વર્ણ છે. કેમ? એની ઉત્પત્તિ ભગવાન વિરાટે પોતાના મુખમાંથી કરી છે. ભગવાનનું મુખ છે, જેમ અગ્નિ છે ભગવાનનું મુખ છે. તમે અગ્નિમાં હોમો છો, સ્વાહા કહીને અગ્નિમાં હોમો તે ભગવાનને પ્રાપ્ત થાય છે. એમ જેમ અગ્નિના મુખમાં ગયેલું પરમાત્માને પ્રાપ્ત થાય છે, એમ બ્રાહ્મણોના મુખમાં ગયેલું પણ ભગવાનને પ્રાપ્ત થાય. સમજ મેં આયા? હા, એટલે વર્ષમાં 5 બ્રાહ્મણને જમાડવા. બાબુ દાદા, મનુ દાદા, ક્યારેક 5 બ્રાહ્મણોને જમાડવા. એમાંય ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય, વૈષ્ણવ હોય, ભગવાન શિવના ઉપાસક હોય, પણ ભક્ત હોય, નિર્વ્યસની હોય, વેદપાઠી હોય. આપણા સંતોને એક બહુ પવિત્ર અયોધ્યાના ભૂદેવ બ્રાહ્મણ, બહુ જ વિદ્વાન ને બહુ પવિત્ર બ્રાહ્મણ સંતોને ભણાવતા હતા. સમજાને? ભણાવતા હતા, બહુ પ્રેમથી ભણાવતા હતા. સમજા? આપણે લાગે એટલા બધા પવિત્ર, એટલા બધા પવિત્ર. આપણે દર્શન કરવાનું મન થાય. આજે અયોધ્યામાં છે, સમજાને? હા, આજે પણ છે. કાશીમાં સંતો આપણા ભણતા હતા, રસિક સ્વામિનારાયણ સંતો ભણતા. ત્યાં વશિષ્ઠ ત્રિપાઠી ગુરુજી છે, એટલા પવિત્ર બ્રાહ્મણ, એટલા પવિત્ર બ્રાહ્મણ છે. મોટામાં મોટા રાષ્ટ્રપતિ ઊભા થઈ જાય, એટલું એનું સન્માન છે. બોલો, તો એટલા પવિત્ર રીતે રહે છે. સમજાને? અને કોઈ પણ વિદ્યાર્થીઓને મફત ભણાવે, કોઈ પણ પાસેથી પૈસો ના લે, મફત ભણાવે. આજે પણ એવા ભૂદેવો છે. સમજ્યા? એવા પવિત્ર બ્રાહ્મણોની પૂજા કરવી, એવા પવિત્ર બ્રાહ્મણોને પર્વ સારા હોય ત્યારે એને વસ્ત્ર ઓઢાડવા. સમજ્યાને? હા, વસ્ત્ર ઓઢાડવા એ આપણી પરમ ફરજ છે, આપણો પરમ ધર્મ છે. અને એ મહારાજને બહુ ગમે છે. સમજ્યા? બહુ ગમે છે. હા, વિરાટના મુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ સૌ પ્રથમ થઈ. માટે વર્ણનામ ગુરુ બ્રાહ્મણ, તમામ વર્ણોના ગુરુ બ્રાહ્મણ છે, શ્રેષ્ઠ છે. હા, ધર્મની રક્ષા માટે ઘણા જ બ્રાહ્મણોએ પોતાના પ્રાણની પણ આહુતિઓ આપી દીધી છે. માટે મહારાજને, શ્રીજી મહારાજને બ્રાહ્મણો બહુ વાલા છે, બહુ વાલા છે. એટલે એના વખાણ છે, એટલે એનો મહિમા છે. હા, બ્રાહ્મણ એક મોટો સમાજ છે, તેમાં કોઈ 2 નબળા હોય એનાથી આખી જ્ઞાતિને શું છે? મહારાજને બ્રાહ્મણો અતિ વાલા છે. સમજાને? હા, ભગવાન શ્રીનું પ્રાગટ્ય શુદ્ધ બ્રાહ્મણ કુળમાં થયું છે. વાસુદેવ મહાત્મા આવું લખ્યું. જો
વાસુદેવ મહાત્મા એવું લખ્યું છે, ધર્મનિષ્ઠ ભગવત ભક્ત એક બ્રાહ્મણને શ્રેષ્ઠ સ્વાદુ અન્ન વડે તૃપ્ત કરે તો સમસ્ત જગત તૃપ્ત થઈ જાય. કોઈ પવિત્ર બ્રાહ્મણ હોય, અતિ પવિત્ર બ્રાહ્મણ હોય, ભગવત ભક્ત બ્રાહ્મણ હોય, વેદ પાઠી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ હોય, એને તમે જમાડો, આખા બ્રહ્માંડને જમાડ્યાનું પુણ્ય થાય છે. બધી જગ્યાએ કિંમત ક્વોલિટીની છે, સાચા બ્રાહ્મણની, જેનામાં બ્રહ્મત્વ છે. જે બ્રહ્મત્વ ગુમાવી બેઠા છે એની વાત નથી, તો એની નિંદા તો નથી જ કરવાની, ભલે એનું પૂજન ના કરો. જેનામાં બ્રહ્મત્વ ના હોય એની પૂજા ભલે ના કરો, પણ નિંદા તો નથી કરવાની. તો સાધુઓમાં પણ જેનામાં સાધુતા છે, એનો મહિમા છે. ખાલી ભગવું કપડું પહેર્યું એનાથી સાધુ જ થવાતું નથી, એનો મહિમા નથી. જા એવી રીતે જે બ્રહ્મત્વ વાળા બ્રાહ્મણો છે એનો મહિમા છે, અને એવા જે બ્રહ્મત્વ વાળા બ્રાહ્મણ છે એને જમાડીને તૃપ્ત કરે છે, તો આખા જગતને જમાડ્યાનું પુણ્ય એને થાય છે. જા એટલે શ્રાદ્ધમાં 2-4 બ્રાહ્મણો જમાડી દેવા. જા હા, માતા પિતાના શ્રાદ્ધ આવે ને ત્યારે 2 બ્રાહ્મણ જમાડવા, પવિત્ર હો, હા પવિત્ર બ્રાહ્મણને જમાડવા. એટલું જ નહીં, પરંતુ સ્વયં શ્રી હરિ પણ બહુ પ્રસન્ન થાય છે. વાસુદેવ મહાત્મ્યમાં લખ્યું છે, બ્રહ્માંડને જમાડો એટલું પુણ્ય થાય છે, સ્વયં પરમાત્મા રાજી થાય છે. માટે બ્રાહ્મણોને ભોજન દક્ષિણા વડે તૃપ્ત કરવા, એને જમાડીને પાછી એને દક્ષિણા પણ આપવી. એક ભગવત ભક્ત બ્રાહ્મણનો જો દ્રોહ થઈ જાય, જો એકસ્મિન બ્રાહ્મણે દુગ્ધે દુગ્ધમ શાત સકલમ જગત તસ્માદ સત્યા પૂજનિયા બ્રાહ્મણ વિષ્ણુ રૂપિણ. એક બ્રાહ્મણ નો જો દ્રોહ કરો તો આખા જગતનો દ્રોહ કરો એટલું પાપ લાગે છે. સાંભળ્યું? એટલું પાપ લાગે છે. એક બ્રાહ્મણને તમે જો પૂજો, એક પવિત્ર ભગવત ભક્ત બ્રાહ્મણો, એક પવિત્ર ભગવત ભક્ત બ્રાહ્મણની તમે પૂજા કરો જાને, તો તસ્માત સત્યા પૂજનિયા બ્રાહ્મણા વિષ્ણુ રૂપિણ. તો આખું જગત પૂજાય છે. કેમ કે એ વિષ્ણુ સ્વરૂપ છે. બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ બ્રાહ્મણ છે. સત્સંગી જીવનમાં ભગવાન શ્રી હરિ કહે છે શિવરામ વિપ્રને, જુઓ, ધર્મના સેતુ, શાસ્ત્રના પ્રવર્તક, ધર્મના જ્ઞાતા અને પાલક બ્રાહ્મણો આ ભૂમિ આદિ સમસ્ત લોકને ધારી રહેલા એવા જે પવિત્ર બ્રાહ્મણો છે એના માટે આ પૃથ્વી ટકી રહી છે. પવિત્ર કોઈ સાધુ છે એના માટે આ પૃથ્વી ટકી રહી છે. પવિત્ર ભગવાનના ભક્તો છે એના માટે આ પૃથ્વી ટકી રહી છે. જેથી આ પૃથ્વી પર એક પવિત્ર બ્રાહ્મણ નહીં હોય, જેથી આ પૃથ્વી પર એક પવિત્ર સંત નહીં હોય, જેથી આ પૃથ્વી પર એક પવિત્ર ભગવાનનો ભક્ત નહીં હોય, જેથી આ પૃથ્વી પર એક સતી નારી નહીં હોય, તેથી આ પૃથ્વીનો પ્રલય થવાનો છે. હા, તેથી આ પૃથ્વી તૂટી જશે. જ્યાં સુધી એક પવિત્ર બ્રાહ્મણ રહેશે, જ્યાં સુધી એક સંત રહેશે, જ્યાં સુધી એક સતી રહેશે, જ્યાં સુધી એક ભગવાનનો ભક્ત રહેશે, ત્યાં સુધી આ પૃથ્વીને આંચ નથી આવવાની. કારણ કે એના માટે જ ભગવાન આ પૃથ્વીને ધારી રાખે છે. પવિત્ર બ્રાહ્મણને માટે, પવિત્ર સંતને માટે, પવિત્ર સતીને માટે અને પવિત્ર ભગવત ભક્તને માટે આ પૃથ્વીને ભગવાન ટકાવી રાખે છે. ટકાવી રાખે છે ને, તે એમ છે. કયો હા, કેટલો મોટો મહિમા છે. બ્રાહ્મણોમાં બાળક, યુવાન કે વૃદ્ધ પણ સર્વે જનોને માટે સન્માન કરવા યોગ્ય છે. કારણ કે બ્રાહ્મણો જન્મથી જ લોકગુરુ છે, તેથી સર્વે જનો માટે પૂજનીય છે. એમ શ્રીજી મહારાજ સત્સંગી જીવનની અંદર પ્રકરણ 5 અધ્યાય 28 શિવરામ વિપ્રને કહે છે, સર્વે જનોએ બ્રાહ્મણોને સદાય પૂજવા, પવિત્ર બ્રાહ્મણોને સદાય પૂજવા. તેમાં રાજાએ તો વિશેષપણે કરીને પૂજવા, કારણ કે વિપ્રનું અપમાન એક ક્ષણમાં રાજનો નાશ કરી દે છે. માટે તેઓનું સર્વે જનોએ પૂજન કરવું. નામ ના દેવાય. એક બહુ મોટી રાજકીય પાર્ટી ભારતમાં, રાજકીય, જાને હા, કરપાત્રી મહારાજનો જો શાપ લાગ્યો તો વેરણ શરણ થઈ ગયું, એના બધું ખતમ થઈ ગયો. કરપાત્રી મહારાજ એકદમ પવિત્ર બ્રાહ્મણ હતા, સંન્યાસી હતા, બ્રાહ્મણ હતા. એનો શાપ લાગ્યો ને કે તારા કુળનો નાશ થઈ જશે. જા, આટલું જ કહી દીધું તો બધું ખતમ થઈ ગયું, બધું ખતમ થઈ ગયું. બોલો,
એમ છે. બ્રાહ્મણના મુખમાં હોમેલા બહુ ઘી સાકર મિશ્ર ભોજન ભગવાન વિષ્ણુ જેવા તૃપ્ત થાય છે તેવા તો યજ્ઞો દ્વારા અગ્નિના મુખમાં હોમેલા દ્રવ્યોથી પણ તૃપ્ત થતા પવિત્ર બ્રાહ્મણને તમે ઘી સાકર જમાડો, અન્ન જમાડો અને જેવા ભગવાન તૃપ્ત થાય છે એવા તો યજ્ઞમાં હોમમાંથી પણ નથી થતા. કયો યજ્ઞ છે એ ભગવાનનું મુખ છે, અગ્નિ છે એ ભગવાનનું મુખ છે, એમાં ભગવાન જમે છે, પણ એના કરતા શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. તમે બ્રાહ્મણને જમાડો યજ્ઞ ન કરો ચાલે. તમે 5 બ્રાહ્મણ જમાડ્યા યજ્ઞ ના કર્યો તો નો પ્રોબ્લેમ, પૂરતું ફળ મળી જાય. પણ યજ્ઞ કર્યો બ્રાહ્મણ ન જમાડ્યા, યજ્ઞ કર્યો તમે પણ બ્રાહ્મણ ના જમાડ્યા તો બ્રાહ્મણને ભૂખ્યા રાખ્યા તો કોઈ યજ્ઞનું ફળ મળતું, કોઈ જ યજ્ઞનું ફળ નથી મળતું. શ્રીજી મહારાજને વાલા ભક્તો, લોયાધામ પરિવારના ભક્તો, મહારાજને બ્રાહ્મણો બહુ વાલા છે. સંપ્રદાયમાં હજી ઘણા પવિત્ર બ્રાહ્મણો છે, દેશમાં પણ પવિત્ર બ્રાહ્મણો છે, માટે એનું પૂજન કરવું, એની નિંદા તો કોઈ દી કરવી માટે ક્યારેય પણ બ્રાહ્મણની નિંદા કરવી નહીં, એમ ભગવાન શ્રી હરિ કહે છે. અહીંયા કથાને આપણે વિરામ આપીશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, ઠાકોરજી મહારાજની, સદગુરુ દેવની, મુક્ત મુનિ મહોત્સવની, સદગુરુ શતાબ્દી મહોત્સવની